નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નેચર બાયોલોજીમાં અને આપણી સ્કૂલ ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ થરાદમાં. મિત્રો, આગળ આપણે ઉત્સેચક ભાગ 1 જે વિડીયો મેં ઉતાર્યું છે એ તમે જોયું હશે અને એમાં આપણે જોયું કે આ જે ઉત્સેચકો છે જેને આપણે એન્ઝાઇમ્સ કહીશું, બરાબર. એન્ઝાઇમ્સ એ ઉત્સેચકો એ આપણે સમજ્યા ભાઈ કે જૈવ ઉદ્દીપક છે અથવા જૈવિક ઉદ્દીપક છે. જૈવિક ઉદ્દીપક આપણે બાયો કેટાલિસ્ટ કહેવાશે. બાયો કેટાલિસ્ટ આ શબ્દ પણ યાદ રાખવો જરૂરી છે, બરાબર. એટલે કે પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, પરંતુ જૈવિક સજીવોમાં જોવા મળે છે. એટલા માટે આપણે એને જૈવિક અથવા જૈવ ઉદ્દીપક બાયો કેટાલિસ્ટ કીધા. બાયો એટલે જૈવ, કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક, પ્રક્રિયાના વેગમાં વધારો કરતા. આપણે એ પણ જોયું મિત્રો કે ઉદ્દીપક એટલે કે અકાર્બનિક ઉદ્દીપક અને જૈવિક ઉદ્દીપક વચ્ચે તફાવત શું છે. આપણે કીધું હતું કે જૈવિક ઉદ્દીપક છે એ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સુધી રહી શકે. એનાથી ઉપર જાય એટલે શું થાય કે એ તાપમાને દ્વારા એ વિનૈસર્ગીકરણ થઈ જાય, તૂટી જાય. પરંતુ આપણે કીધું હતું કે આના વિરુદ્ધમાં અકાર્બનિક ઉદ્દીપક, એ જે અકાર્બનિક ઉદ્દીપક છે એ 40 કરતાં પણ વધારે ટેમ્પરેચર હોય, તાપમાન હોય તો પણ એ કાર્ય કરવા માટે કેવા હોય છે? સક્ષમ હોય છે, બરાબર. પછી આપણે જોયું મિત્રો કે આ જે ઉત્સેચકો છે એ પ્રક્રિયાના વેગમાં શું કરે છે? વધારો કરે છે. પ્રક્રિયાના વેગમાં વધારો એટલે આપણે કીધું હતું કે ઉત્સેચકનું કાર્ય શું છે મિત્રો? તો આપણે કીધું હતું કે ભાઈ આ જે ઉત્સેચક છે એન્ઝાઇમ કેવા છે? આ એન્ઝાઇમ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક જોડે જોડાશે અને એમાં શેમાં ફેરવશે? તો ઉત્સેચક એવો ને એવો રહેશે. ઉત્સેચક એ પ્રક્રિયામાં વપરાતો નથી, એ પણ આપણે યાદ રાખવાનું છે. અને એ શું બનાવે? નિપજ. પ્રોડક્ટ એટલે શું બનાવે? નિપજ. આ ઉત્સેચક, આ પ્રક્રિયક ક્રિયા કરશે, ઉત્સેચક પાછો એવો ને એવો રહેશે, વપરાશે નહીં. અને નિપજમાં શું કરશે? પ્રોડક્ટમાં રૂપાંતરણ કરશે. તો આ જે ઉત્સેચક, આ જે પ્રક્રિયક છે એને નિપજમાં રૂપાંતર કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય? પ્રક્રિયાનો વેગ. તો આ પ્રક્રિયાના વેગમાં કેવો કરે છે? વધારો કરે છે. પછી બધા જ ઉત્સેચક કેવા છે? આપણે કીધું કે બધા જ ઉત્સેચક એ પ્રોટીન છે એટલે આપણે એને પોલીપેપ્ટાઇડ કહી શકીએ. પરંતુ એક આપણે સમજવાનું છે કે મેં તમને વારંવાર કીધું મિત્રો કે એક અપવાદ છે જેને આપણે શું કીધું? રિબોઝાઇમ્સ. આ રિબોઝાઇમ્સ આરએનએ વત્તા પ્રોટીનનું બનેલું છે, બરાબર. આપણી બુકમાં એવું લખેલું છે કે ન્યુક્લિક એસિડનું બનેલું છે. ન્યુક્લિક એસિડ આપણને ખબર છે કે આરએનએ શું છે? ન્યુક્લિક એસિડનો એક પ્રકાર છે, બરાબર. એટલે આરએનએ વત્તા પ્રોટીન છે એટલે ન્યુક્લિક એસિડ એટલે આપણે કહેશું ન્યુક્લિઓ, અને આ પ્રોટીન એટલે આપણે શું કહેશું? પ્રોટીન. એટલે ઘણીવાર એવું પૂછાય મિત્રો કે ન્યુક્લિયો પ્રોટીન, તો પણ ઓપ્શનમાં આપેલું હોય તો આપણે એ ક્લિક કરીશું. પછી એવું આપણે કીધું કે આ જે ઉત્સેચક છે એ કેવા છે? વિશિષ્ટતા ધરાવે છે, એમ સ્પેસિફિક છે. કઈ રીતના? તો આપણે જોશું ભાઈ કે જે ઉત્સેચક હશે લોક એન્ડ કી જેવું, તાળું અને ચાવી હોય ને એવું હોય કે ભાઈ કેવી રીતે કે જે તાળાની ચાવી હોય એ જ લાગે, બીજી લાગશે નહીં, એ રીતનું. કે આપણે કહીએ કે ભાઈ આ જે ઉત્સેચક છે એ આપણે એવું કહીએ કે આ જે ઉત્સેચક છે આપણે કહીએ કે ચલો ભાઈ એ લાઇપેજ છે, બરાબર, ઉદાહરણ તરીકે લઈએ. અને આ જે સબસ્ટ્રેટ છે એ આપણે એમ કહીએ કે લિપિડ છે. અને બીજો એક સબસ્ટ્રેટ આપણે લઈ લઈએ કે પ્રોટીન છે. આ બંને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં નાખીએ અને પછી લાઇપેજ નાખીએ. તો લાઇપેજ છે એ લિપિડ ઉપર કાર્ય કરે છે, બરાબર. લાઇપેજ છે કેવું? લિપિડ ઉપર કાર્ય છે. પ્રોટીન આવશે તો તેના જોડે કાર્ય કરશે નહીં, ભલે તમે હજારો પ્રોટીન નાખો તો પણ. એટલે આ રીતનો આપણે દાખલા તરીકે ઉત્સેચકનું સ્ટ્રક્ચર છે આપણે સમજીએ તો એના જોડે કોઈ સબસ્ટ્રેટ હશે, પ્રક્રિયક, એ પ્રક્રિયક લોક એન્ડ કી જેવો હશે. એટલે કે એના જોડે જોડાશે, ઉત્સેચકમાં એવો પ્રક્રિયા થશે કે ત્યાં ફિટ થઈ જશે, બરાબર. ત્યારે જ પ્રક્રિયા થશે, બાકી થશે નહીં. એટલે કે દરેક ઉત્સેચક એ દરેક એના પ્રક્રિયક સામે કેવો? વિશિષ્ટ છે, સ્પેસિફિક છે. મેં કીધું એ પ્રમાણે કે લાઇપેજ છે તો લિપિડ હશે તો જ કાર્ય કરશે. પ્રોટીન હશે, કાર્બોહાઈડ્રેટ હશે, લિપિડ સિવાય બીજો કોઈ પણ અણુ હશે કાર્ય કરશે નહીં. એટલે વિશિષ્ટ છે, બરાબર. પછી આપણે કીધું હતું કે સક્રિય શક્તિમાં શું કરે છે? ઘટાડો કરે છે. એ મિત્રો તમે અગાઉનું લેક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ પ્રશ્ન વારંવાર પૂછાય કે ઉત્સેચક એ બિન ઉત્સેચક કરતાં કેવી રીતના વેગમાં વધારો કરે છે, એટલે કે કેવી રીતના ઝડપી પ્રોડક્ટ્સ નિપજ બનાવે છે? તો કેવી રીતે? સક્રિય શક્તિમાં શું કરે? ઘટાડો પ્રેરીને.
હવે મિત્રો આપણે આ તો ચર્ચા કરી લીધી એની આગલા લેક્ચરની, પરંતુ હવે આપણે ઉત્સેચક પર અસર કરતા પરિબળો વિશે આપણે અભ્યાસ કરીએ મિત્રો. તો એની અંદર ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળો એક છે તાપમાન, બરાબર. બીજા નંબરનું છે pH. પછી આપણે ત્રીજા નંબરનું એના વિશે ભણીશું આપણે પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. સાંદ્રતાને આપણે આવી રીતના કૌંસ કરીશું અને અહીંયા પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ, એટલે આપણે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન લખી શકીએ. અને ચોથા નંબરનું હશે અવરોધકો. અવરોધકો એટલે વિવિધ રસાયણો આપણે જોઈશું એના વિશે. આટલા 4: તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતા અને અવરોધકો એટલે કે રસાયણો. આ જે છે એ ઉત્સેચકની ક્રિયાશીલતા પર શું કરે છે? અસર કરતા પરિબળો છે. જોઈએ આપણે પહેલો તાપમાન જોઈએ મિત્રો. તો ચલો આપણે આ રીતનો આપણે ગ્રાફ દોરવો પડશે. આપણે ગ્રાફ દોરીએ. અહીંયા હું લખું તાપમાન અને અહીં આપણે લખીએ ઉત્સેચકની સક્રિયતા, બરાબર. તો આપણે જોઈએ મિત્રો કે ચલો આપણે તાપમાન કહી દઈએ અહીંયા કે અહીંયા 0 છે, અહીંયા આપણે લખી દઈએ કે 5 છે, અહીંયા આપણે લખીએ 10 છે, 15, 20, 25 આ રીતનું તાપમાન લખ્યું અને આ રીતનો આપણે ગ્રાફ બનાવ્યો. જુઓ આ રીતનો આપણે ગ્રાફ બનાવ્યો, બરાબર. તો જોઈએ કે જેમ જેમ તાપમાનમાં જેમ જેમ વધારો થોડો વધારો થાય છે. ચલો આપણે લઈએ કે ચલો ભાઈ આપણે 6 આટલે 5 ને આટલે 7 છે, ચલો લઈએ. તો અહીં જુઓ આપણે આ રીતનું જુઓ. તો જેમ જેમ આપણે તાપમાનમાં વધારો કરીએ છીએ તેમ તેમ શરૂઆતમાં એટલે કે 10 ડિગ્રી આપણે કીધું હતું કે ભાઈ તાપમાન કેટલું 10 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કરીએ તો એમને કાર્ય કરવાની જે રીત છે અથવા કાર્ય કેવું થઈ જાય? બમણું થઈ જાય, બરાબર. તો જેમ જેમ આપણે 10 ડિગ્રી વધારીએ એમ બમણું થાય છે. તો એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાં તાપમાન કેવું છે? તાપમાન એવું છે આપણે સમજીએ કે ચલો ભાઈ આ 15 છે, તો 15 તાપમાન એવું છે ઉત્સેચકનું કે એમની ઉત્સેચકની સક્રિયતા કેવો? સૌથી વધારે છે, બરાબર. તો આને કહેવાશે ઇષ્ટતમ તાપમાન. એટલે કે એવું તાપમાન કે જ્યાં ઉત્સેચકો સૌથી વધારે સક્રિય હોય અથવા પ્રક્રિયાના વેગમાં સૌથી વધારે વધારો કરતા હોય એને આપણે શું કહીશું? ઇષ્ટતમ તાપમાન, ઓપ્ટિમમ ટેમ્પરેચર કહીશું આપણે. અહીં તમે જોઈ શકો સૌથી વધારે જે છે એ સૌથી વધારે ગ્રાફમાં આપણે જોઈ શકીએ સૌથી વધારે આપણે અહીં લીધું કે કયું છે 15. તો 15 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આ ઉત્સેચક સૌથી વધારે પ્રક્રિયાના વેગમાં વધારો કરતા હશે. એને કહેવાય ઇષ્ટતમ તાપમાન. એટલે કે એવું તાપમાન કે જે તાપમાને ઉત્સેચક પોતાની મહત્તમ કાર્યશીલતા દર્શાવે એને આપણે કહીશું ઇષ્ટતમ તાપમાન, બરાબર. પછી આપણે જોઈએ કે ઇષ્ટતમ એમનું તાપમાન છે, આ જે મર્યાદા છે એ મર્યાદાથી જો તાપમાન ગમે તેટલું, પછી જુઓ તમે ગમે તેટલું વધારો તો શું થશે? પ્રક્રિયાની વેગમાં ઘટાડો થશે. એ તાપમાનથી તમે તાપમાન નીચું લાવો તો પણ પ્રક્રિયાના વેગમાં ઘટે, તાપમાન વધારો તો પણ પ્રક્રિયાના વેગમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે જો તાપમાન આપણે ઘટાડીએ, અહીંયા હું લખું છું કે તાપમાનની અંદર અહીંયા એરો મારું છું, તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો ઉત્સેચકો કેવા થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે, બરાબર. અને તાપમાન છે આ તાપમાનમાં જો આપણે આ ભાગ કહીએ, હું આ ભાગ વધારો કરવામાં આવે, એરો મારું છું વધારો, તો એ વિનૈસર્ગીકરણ કઈ થઈ જાય છે. ઉત્સેચક કેવા થાય છે? વિનૈસર્ગીકરણ, બરાબર. તો અહીં આપણે બે શબ્દો સમજીએ મિત્રો. તાપમાન ઘટાડો તો નિષ્ક્રિય થઈ જાય. નિષ્ક્રિય એટલે એમની જે પ્રક્રિયાના વેગમાં જે વધારો હતો એ થોડો ધીમો પડી જશે. આપણે સમજીએ કે કોઈ પણ વસ્તુ તમે ફ્રીજમાં રાખો છો તો એ બહાર રાખો એના કરતાં ફ્રીજમાં રાખશો તો એની પ્રક્રિયા ધીમી પડી જશે, એટલે વધારે ટકશે. એ આપણને ખબર જ છે. તો શું થયું કે એ જે કોઈ પણ વસ્તુ છે એ બગાડવા માટેના જરૂરી જે ઉત્સેચકો છે એમને જે બહારનું તાપમાન જોઈએ એટલું તાપમાન મળતું નથી. ફ્રીજમાં આપણે તાપમાન ઘટાડી દઈએ છીએ, એટલે ઘટાડી દઈએ એટલે નિષ્ક્રિય થઈ જાય છે.
પરંતુ જેવું એમને તાપમાન મળી જશે પાછું જે હતું એ, તો શું થઈ જશે? સક્રિય થઈ જશે. પરંતુ તાપમાન જ્યારે આપણે વધારીએ ત્યારે આ જે પ્રોટીન જે ઉત્સેચક છે એ પ્રોટીનના બનેલા છે, એમને અંદર બંધ તૂટી જાય છે અને બંધ તૂટવાથી એ કેવા થઈ જાય છે? વિનૈસર્ગીકરણ. એટલે વિનૈસર્ગીકરણ એટલે પાછા આર્યા કાર્યમાં આવશે નહીં, એટલે કાર્યમાં ન આવે, એટલે પાછા નિષ્ક્રિય થયેલા કાર્યમાં આવશે. આપણે તાપમાન એમનું એટલું ઓપ્ટિમમ લાવશું ત્યારે, ઇષ્ટતમ લાવશું ત્યારે. પરંતુ વિનૈસર્ગીકરણ એટલે ડિનેચરેશન કહેવાય, બરાબર. એમની અંદર આવેલા બંધો બધા તૂટી ગયા એટલે એ સાવ નકામા થઈ જાય, એ કામ આવશે નહીં. તો નિષ્ક્રિય અને વિનૈસર્ગીકરણમાં આ તમારે બે શબ્દો સમજવા હતા. નિષ્ક્રિય એટલે આપણે કહીશું ઇનએક્ટિવેટ અને વિનૈસર્ગીકરણ એટલે આપણે કહીશું ડિનેચરેશન, બરાબર. ઇનએક્ટિવેટ એટલે શું? કે તાપમાનમાં ઘટાડો કર્યો. શું કરવાથી? તાપમાનમાં અહીંયાથી આ એરો આપણે સમજ્યું કે અહીં જે ઇષ્ટતમ તાપમાન છે એનાથી આપણે ઘટાડો કરીએ તો કેવા થઈ જાય? નિષ્ક્રિય. તો આપણે આમાં તાપમાનમાં વધારો કરીએ તો સક્રિય થઈ શકે છે, પરંતુ તાપમાનમાં વધારો કરીએ તો શું થઈ જાય? વિનૈસર્ગિક. એમના વચ્ચે આવેલા બંધ તૂટી જાય અને એ પછી કાર્યમાં આવશે નહીં. તો આ બંને વચ્ચેનો તફાવત છે. પછી આપણે બીજું જોઈએ, તાપમાન હતું. હવે બીજો ગ્રાફ આપણે જોઈ લઈએ આ રીતનો. ચલો આપણે જોઈએ, તાપમાન હતું એની જગ્યાએ આપણે કરી દઈએ pH, બરાબર. 0 કરીએ, 4 કરીએ, અહીંયા 8, 4 કરીએ, પછી આપણે 6 કરીએ, પછી 8 કરીએ, 10 કરીએ, 12 કરીએ, 14 સુધીની pH હોય. એ તો તમને મિત્રો ખબર જ હશે કે pH 14 સુધીની હોય. 0 થી 7 હશે એને આપણે 0 થી મતલબ 7 થી નીચેની હશે એને આપણે શું કહીશું? એને એસિડિક કહીશું. 7 હશે તો આપણે ન્યુટ્રલ તટસ્થ કહીશું, અને 7 ઉપરથી 14ની હશે તો આપણે એને શું કહીશું? આલ્કલી અથવા બેઝિક કહીશું. એ તો તમને બેઝિક ખ્યાલ જ હશે, કેમિસ્ટ્રી ભણતા જ હશો તમે. પરંતુ આપણે અહીં જોઈએ મિત્રો કે pH છે, અને અહીંયા પણ શું છે? અહીંયા હું લખું છું ઉ એટલે ઉત્સેચક. ઉત્સેચકની આપણે શું લખીએ છીએ? સક્રિયતા લખીએ છીએ, બરાબર. તો આનો ગ્રાફ પણ આ જેટલો તાપમાન જેવો જ છે. આ રીતનો ગ્રાફ આપણે જોઈ શકીએ છીએ મિત્રો, બરાબર. તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે pHમાં વધારો કરીએ એમ શું થાય છે? એમના કાર્યમાં વધારો થાય છે. પરંતુ અહીં જોઈ શકો છો મિત્રો કે એક pH આપણે 8 માની લઈએ કે એક pH એવી છે કે જ્યાં ઉત્સેચકની સક્રિયતા સૌથી કેવી છે? મહત્તમ છે. તો આને આપણે કહીશું ઇષ્ટતમ pH કહીશું, બરાબર. એટલે કે એટલી pH અથવા તે pH આ ઉત્સેચક કેવો હોય? મહત્તમ કાર્યશીલ હોય. મહત્તમ કાર્યશીલ એટલે શું? પ્રક્રિયાના વેગમાં સૌથી વધારે વધારો કરતો હોય. મહત્તમ મેક્સિમમ કેવો હોય? એક્ટિવ હોય, કાર્યશીલ હોય. એને આપણે શું કહીશું? ઇષ્ટતમ pH કહીશું. એનાથી આપણે ઓછી હોય કે એનાથી વધારે હોય તો શું થાય? એની કાર્યશીલતામાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. તો આ બે મુખ્ય ઉત્સેચકની સક્રિયતા પર અસર કરતા મુખ્ય બે પરિબળો આપણે જોયા. હવે ત્રીજો જે પરિબળ છે મિત્રો એ આપણે ખાસ જોવાનો છે કે એ જે પરિબળ છે એ આપણે કહીશું ભાઈ કે એ પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. પ્રક્રિયકની સાંદ્રતા. તો આપણે ગ્રાફ દોરીએ એ પ્રમાણે અહીંથી આપણે આમ દોર્યો છે, બરાબર. તો અહીં આપણે લઈ લઈએ સાંદ્રતા એટલે શું? સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, બરાબર. પ્રક્રિયકની સાંદ્રતા એટલે આ કોન્સન્ટ્રેશન, આ જે કૌંસ કર્યું કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા કહેવાય, અને આ સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક. અહીં આપણે લઈએ પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયાનો આપણે લઈ લઈએ વેગ, બરાબર. આ તમને દેખાય તો બરાબર, ના દેખાય તો તમે બુકમાં જોઈ શકો છો. પછી આપણે મિત્રો અહીં જોઈએ, જુઓ કે એક વસ્તુ તમારે સમજવાની છે અહીં કે જેમ જેમ આપણે સબસ્ટ્રેટનું એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરીશું એમ ઉત્સેચકની પ્રક્રિયાના વેગમાં વધારો કઈ રીતનો થાય છે એ આપણે જોવાનું છે. તો અહીં સમજો તમે, આ રીતનું મારે જોવું પડશે તો તમને ખ્યાલ આવશે. આપણે એમ કહીએ કે એક આ ટેસ્ટ ટ્યુબ છે, બરાબર. અને આ ટેસ્ટ ટ્યુબનો હું એવું કહું કે મેં 100 E એટલે ઉત્સેચક તમારે સમજવાના છે, બરાબર. 100 ઉત્સેચક નાખ્યા છે. હવે ઉત્સેચકનો એક ભાગ હતો સક્રિય સ્થાન,
આપણે જોયું હતું કે ભાઈ સક્રિય સ્થાન એક્ટિવ સાઇટ એટલે શું? તો ઉત્સેચક ઉપર આવેલી છે એક્ટિવ સાઇટ અને ત્યાં પ્રક્રિયક જોડાય અને નિપજમાં ફેરવાય છે. બરોબર. તો આપણે કહીએ કે એક ઉત્સેચક છે એની એક સક્રિય સ્થાન હોય તો અહીં કેટલા છે? 100 ઉત્સેચક. તો 100 ઉત્સેચકના કેટલા હશે? 100 સક્રિય સ્થાન હશે. હવે હું એમ કહું કે અહીં મેં 50 સબસ્ટ્રેટ બરોબર, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક, 50 પ્રક્રિયક નાખ્યા છે તો 100 છે અને 50 પ્રક્રિયક છે એટલે ઉત્સેચકો ફટાફટ કાર્ય કરશે. ફટાફટ કાર્ય કરે એટલે શું થાય? પ્રક્રિયાના વેગમાં શું થાય? ઝડપી વધારો થશે. આ રીતનું આટલા સુધી લઈએ આપણે. હવે હું એમ કહું કે ચલો બીજા 50 આપણે એડ કર્યા, 100 કરી દીધા, બીજા 50 સબસ્ટ્રેટ મેં એડ કર્યા એટલે 100 કર્યા એટલે પ્રક્રિયાના વેગમાં શું હશે? સૌથી વધારે આવશે જેમ જેમ વધારીશું એમ. પણ હવે હું બીજા 100 સબસ્ટ્રેટ એડ કરી દઉં એટલે કે ટોટલ કુલ કેટલા થયા? 200 સબસ્ટ્રેટ થયા ને, બરોબર. પણ અહીં ઉત્સેચક કેટલા છે? ઉત્સેચક તો 100 જ છે. તો 100 ઉત્સેચક એટલે 100 સક્રિય સ્થાન, એટલે 100 સક્રિય સ્થાન હશે તો 100 જે સબસ્ટ્રેટ હશે પ્રક્રિયક હશે એ જ બાઇન્ડ થશે અને એ જ પ્રક્રિયા કરશે. પછી હું 100 ના 200 કરું, 300 કરું, 400 કરું તો શું થશે? ઉત્સેચકની સંતૃપ્તતા શું થઈ ગઈ? સંતૃપ્ત થઈ ગયા. એટલે પછી હું સબસ્ટ્રેટ ગમે તેટલા વધારું કોઈ ફેર પડશે નહીં. એટલે પછી શું થશે? પછી આ રીતનો ગ્રાફ આવશે કે ગમે તેટલા જો સબસ્ટ્રેટ વધારો પરંતુ ઉત્સેચકના પ્રક્રિયાના વેગમાં વધારો થશે નહીં. તો આપણે જોઈએ મિત્રો કે જ્યાં આપણે પહેલાં એ સમજીશું કે જે સૌથી વધારે આપણે કીધું કે 100 છે, 100 ઉત્સેચક છે ને 100 પ્રક્રિયક નાખ્યા અને સૌથી વધારે મહત્તમ જે પ્રક્રિયા કરે છે એ મહત્તમ પ્રક્રિયાને આપણે શું કહીશું? Vmax કહીશું. શું કહીશું? Vmax. V એટલે વેલોસિટી એટલે પ્રક્રિયાનો વેગ, મેક્સ એટલે મેક્સિમમ મહત્તમ, બરોબર. એના પછી આપણે 100 નાખ્યા અને 100 સબસ્ટ્રેટ હતા, પછી તમે 200, 500, 1000 ગમે તેટલા સબસ્ટ્રેટ નાખો પરંતુ ઉત્સેચક જ ના હોય તો ક્યાં જોડાશે? તો પ્રક્રિયા થશે નહીં. એટલે ઉત્સેચકના પ્રક્રિયાના વેગમાં પછી વધારો થશે નહીં. એને આપણે Vmax કહેવાય. પરંતુ આપણે જોઈશું કે Vmaxનું જે હાફ છે, Vmaxનું જે અડધું છે અહીંયા આપણે Vmax કહીએ અને Vmaxનું અડધું એટલે Vmax/2 કહીએ તો આને Km કહેવાય છે, બરોબર. Km એટલે આપણે એને કહેશું, બે વૈજ્ઞાનિક હતા મેકેલિસ મેન્ટેન કરીને, એટલે મેકેનિસ મેન્ટેન અચળાંક આવેલો છે, બરોબર. અહીંયા આપણે જોઈએ કે ચલો ભાઈ સબસ્ટ્રેટ 0 છે પણ અહીં હું એમ કહું કે આ 10 છે સબસ્ટ્રેટ, બરોબર. 10 સબસ્ટ્રેટ છે તો આપણે જોઈશું કે આપણે એવું સમજીએ કે ભાઈ અહીં ચલો મેં 100 આપણે કહીએ કે 100 ઉત્સેચક નાખ્યા છે, બરોબર. તો મારે એવું સમજવું છે કે ચલો ભાઈ મારે આ 10 ઉત્સેચકનું કાર્ય કરાવવું છે, 10 સબસ્ટ્રેટનું કાર્ય કરાવવું, પ્રક્રિયકનું કાર્ય કરાવવું છે. તો શું હું 10 નાખ્યું ત્યારે જ થશે પ્રક્રિયા કે 11, 12, 15 નાખવા પડે? બરોબર. 15 નાખું ત્યારે 10નું કાર્ય થાય. તો એ શું થયું કે Vmax/half એટલે કે જે મહત્તમ જે કાર્યશીલતા હતી એનાથી અડધું ક્યારે થશે? જ્યારે એટલા સબસ્ટ્રેટ નાખ્યું ત્યારે. એટલે દાખલા તરીકે મારે 50નું કરવું છે તો 50 અહીંયા આપણે કહીએ ચલો 100 છે તો 50નું ક્યારે પૂર્ણ થાય? 50 પૂરતા નાખવું એટલે ના કોઈ બધા સબસ્ટ્રેટ નાખશું એટલે બધા જ સક્રિય સ્થાને જોડાશે એવું નહીં હોય. આપણે 60-70 નાખવા પડે એટલે 50ને જોડાય. તો એનું શું થયું? Km એટલે કે મેકેનિસ મેન્ટેન કોન્સ્ટન્ટ થયું, બરોબર. એટલે આપણે એમ કહીએ કે ભાઈ ચલો એકનો આપણે એમ કહીએ કે એક છે ઉત્સેચક એનો Km અચળાંક આપણે એમ કહીએ કે 20 છે અને એકનો Km અચળાંક કેવો છે ભાઈ? 10 છે. તો તમે સમજી શકો કે કયો પ્રક્રિયાના વેગમાં વધારો કરતો હશે? વધારે, બરોબર. તો આપણે એમ કહીએ કે ભાઈ જે ઓછો હોય, ઓછા સબસ્ટ્રેટ નાખો ને ફટાફટ કાર્ય થાય, આપણે તો એ જ જુએ ને, તો એ વધારે છે એટલે આપણે કહીશું કે આ Km 10 છે એનો અચળાંક કેવો હશે? મતલબ એ ઉત્સેચકની સક્રિયતા કેવી હશે? વધુ હશે, બરોબર. તો આ રીતનો પ્રશ્ન તમારે પૂછાય કે ભાઈ Km છે, Vmax આપણે અડધું કહેશું, બરોબર. તો આ શું છે કે આ છે પ્રક્રિયાના વેગ છે, ઉત્સેચકનો વેગ અને એ રીતનું. એ તમને ઉદાહરણ ના ખ્યાલ આવે તો બીજું તમે લઈ શકો કે ભાઈ આપણે જોઈ શકીએ કે ભાઈ કોઈ બસ છે તો બસની સીટો જે છે, બસ છે એ બસ આપણે આખી ઉત્સેચક લઈ લઈએ. ચલો બસ આખી ઉત્સેચક ના લેવાય પણ બસ છે, બસની અંદર સીટો છે, એ સીટો આપણે ઉત્સેચક લઈ લઈએ, બરોબર. બસની અંદર આપણે કહીએ ચલો ભાઈ 56 સીટો છે તો 56 સીટો એ ઉત્સેચક છે અને સીટ ઉપર બેસવાની સક્રિય સ્થાન છે. હવે આપણે બેસીએ કેટલા? તો તમે જુઓ કે 10 જણા હોય તો ગમે ત્યાં બેસે એટલે ગમે ત્યાં જગ્યા મળી રહે. પરંતુ આપણે 56 જણા બેસી ગયા તો 56 ને 56 શું થઈ? મહત્તમ થઈ ગઈ. મહત્તમ બધી જગ્યા ભરાઈ ગઈ
અને એના પછી આપણે બીજા 50 એડ કરું તો શું થાય? જગ્યા મળે નહીં. કેમ? ઉત્સેચકની સક્રિય સ્થાન પર જેમ જોડાઈ ગયા અને બીજા સબસ્ટ્રેટ જોડાઈ નહીં શકે, જોડાશે નહીં તો પ્રક્રિયા થશે નહીં. એમ પછી ગમે તેટલા વધારે કે ગમે તેટલા આપણે માણસો વધારી પણ સીટો જ નથી એટલે બેસવા મળશે નહીં. તો આઈ હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. એટલે આપણે કહી શકીએ મિત્રો કે જેમ જેમ આપણે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા પહેલાં વધારીએ એટલે ખૂબ જ ઝડપી વધારો જોવા મળે છે, પરંતુ અમુક સમય સુધી. જ્યારે ઉત્સેચકની સક્રિય સ્થાન સંતૃપ્ત થઈ જશે એના પછી પ્રક્રિયાના સાંદ્રતામાં ગમે એટલો વધારો કરો, વધારો થશે નહીં. કેમ કે ઉત્સેચકના સક્રિય સ્થાને એટલા પ્રક્રિયક આવી ગયા છે, હવે બીજા પ્રક્રિયકને ત્યાં જોડાવાનું સ્થાન નથી, એટલા માટે આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ મિત્રો. એના પછી આપણે જોઈશું કે છેલ્લું જે ઉત્સેચકની જે ક્રિયાશીલતા પર અસર કરે છે એ આપણે છેલ્લા નંબરનું આપણે જોઈશું મિત્રો, ચોથા નંબરનું. તો એ છે અવરોધકો. અવરોધક કહેવાય અથવા આપણે એને કહીશું ઇન્હિબિટર. બરોબર? તો આ જે ઇન્હિબિટર રહ્યા એ એવા આપણે કહીશું કે એવા રસાયણો છે કે આ રસાયણો શું કરે છે? તો આ રસાયણો ઉત્સેચક છે એ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાઈ જાય. બરોબર? આ જે રસાયણો છે શું કરે? ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાઈ જશે. હવે એ રસાયણો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય એટલે ઉત્સેચકની ક્રિયાશીલતામાં શું થઈ જાય? તો ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટે. બરોબર? ઉત્સેચકની ક્રિયાશીલતા શું થઈ જાય? ઘટી જાય. તો ઉત્સેચકની ક્રિયાશીલતા આ રસાયણોએ ઘટાડી એટલે આ રસાયણોને આપણે અવરોધક કહેવાય, ઇન્હિબિટર કહેવાય. પરંતુ આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને શું કહેવાય? અવરોધન કહેવાય, ઇન્હિબિશન કહેવાય. પ્રક્રિયાને અવરોધન કહેવાય છે, ઇન્હિબિશન. પરંતુ જે રસાયણો છે કે જે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય અને શું કરે? ઉત્સેચકની ક્રિયાશીલતા છે એને ઘટાડી દે તો એને આપણે અવરોધકો કહીશું અથવા આપણે એને કહીશું ઇન્હિબિટર. ચલો આપણે ઉદાહરણ સાથે સમજીએ મિત્રો કે હું કહી શકું કે ભાઈ ચલો આ ઉત્સેચક છે, આ ઉત્સેચક છે અને ઉત્સેચક સાથે આપણે કહીશું કે ચલો ભાઈ આ સબસ્ટ્રેટ છે. ઉત્સેચક એટલે આપણે એન્ઝાઇમ લખીશું, આ સબસ્ટ્રેટ એટલે આપણે એસ લખીશું. આ બંને જોડાય એટલે આપણને ખબર છે મિત્રો કે ઉત્સેચક સબસ્ટ્રેટ એન્ઝાઇમ સબસ્ટ્રેટ શું બને? કોમ્પ્લેક્સ બને અને પછી ઉત્સેચક એના છૂટો પડી જાય અને પછી શું બની જાય? નિપજ એટલે કે પ્રોડક્ટ બને છે. આ સામાન્ય એક પ્રક્રિયા છે. પરંતુ અહીં હું આની સાથે સાથે હવે આ તમે જોઈ શકો છો મિત્રો કે આ જે અવરોધકો હોય છે એ અવરોધકો પણ કેવા હોય છે? પ્રક્રિયકના જેવું સ્ટ્રક્ચર છે, પ્રક્રિયકની જેવી રચના છે એવા રચના જેવા જ હોય છે. પ્રક્રિયક જેવો આકારનો હશે એવો આકારને એવી રચનાવાળા જ હોય આર્યા, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર? એટલે આ શું કરશે કે આ જે ઉત્સેચક, ચલો હું આઈ લખું છું, ઇન્હિબિટર એટલે અવરોધક. તો આ અવરોધક શું કરે? તો આ અવરોધક રહ્યો એ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાવા માટે સબસ્ટ્રેટ જોડે શું કરે? તો સબસ્ટ્રેટ જોડે કોમ્પિટિશન એટલે શું કરશે? સ્પર્ધા કરશે. બરાબર? એટલે સ્પર્ધક નિષેધ ઉત્સેચક કહેવાય છે. કમ્પિટિટિવ ઇન્હિબિશન કહેશું આપણે, કમ્પિટિટિવ ઇન્હિબિટર આ રહ્યું અને આ પ્રક્રિયાથી એને કમ્પિટિટિવ ઇન્હિબિશન કહેવાય. બરાબર? તો આપણે કહીશું કે આ રચનાત્મક રીતે પ્રક્રિયક જેવો હોય છે અને એ શું કરે છે? રચનાત્મક રીતે હોય એટલે આના જે આપણે કહીએ કે ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયક સાથે સ્પર્ધા કરી અને જોડાઈ જશે તો ઉત્સેચકના સક્રિય સ્થાને ઇન્હિબિટર જોડાઈ ગયો એટલે અહીં તો કંઈ પણ પ્રોડક્ટ એટલે કે નિપજ બનતી નથી, પરંતુ સક્રિય સ્થાન ભરાઈ ગયું એટલે ઉત્સેચક ત્યાં જોડાશે નહીં. એટલે એમનું શું થયું? અવરોધન થઈ ગયું, ક્રિયાશીલતામાં ઘટાડો થઈ ગયો. પરંતુ કેવી રીતે? ઉત્સેચકે સક્રિય સ્થાને જોડાવાની પ્રક્રિયક સાથે સ્પર્ધા કરી એટલે આપણે સ્પર્ધક નિષેધ બરાબર કહીશું અથવા આપણે એને શું કહીશું? કોમ્પિટિટિવ ઇન્હિબિટર. અને આ જે પ્રક્રિયા છે એને કહેવાય કોમ્પિટિટિવ ઇન્હિબિશન કહેવાય છે. બરાબર? તો આ તમારે બાબત ખાસ ધ્યાન રાખવાની છે. તો આપણે કીધું મિત્રો કે ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળો છે. તો આપણે કીધું કે તાપમાન છે, પ્રક્રિયકની સાંદ્રતા છે, પીએચ છે, અવરોધકો છે. બરાબર? એ તમને એ પ્રમાણે કીધું કે ભાઈ જેમ જેમ આપણે તાપમાન વધારીએ તેમ તેમ શું થઈ જાય? ઉત્સેચકની કાર્યશીલતામાં વધારો થાય, પરંતુ એક લેવલ સુધી.
એવું તાપમાન અથવા એવી પીએચ કે જ્યાં ઉત્સેચક સૌથી વધારે સક્રિય હોય એને આપણે ઇષ્ટતમ તાપમાન અથવા પીએચ હશે ઇષ્ટતમ પીએચ કહીએ છીએ. આપણે કીધું કે ભાઈ તાપમાનમાં એ મહત્તમ જે તાપમાન હતું એમાંથી ઘટાડો કરીએ તો ઉત્સેચક કેવા થઈ જાય છે, ઘટાડો કરીએ તો નિષ્ક્રિય થઈ જાય છે, વધારો કરીએ તો કેવા વિનૈસર્ગીકરણ થઈ જાય છે. નિષ્ક્રિય થશે એને આપણે પાછું તાપમાન ઊંચું કરીને પાછું લાવશે તો સક્રિય થઈ જશે અને કાર્ય કરશે. પરંતુ વિનૈસર્ગીકરણ થઈ ગયા, પાછું તાપમાન લાવવાના હોય તો એ ઉત્સેચક કાર્ય કરી શકશે નહીં. એ ઉત્સેચક શું થઈ જાય, સાવ નાશ થઈ જાય એવું કહીએ આપણે. બરાબર. એ રીતનું આખું અવરોધક કીધું. પછી આપણે તો અવરોધકમાં કીધું કે ભાઈ અવરોધક એટલે શું કે અવરોધકો એવા રસાયણો છે કે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાઈ જાય અને ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટાડે. પણ જોડાશે કેવી રીતના કીધું કે પ્રક્રિયક છે એની સાથે સ્પર્ધા કરે, ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય અને પ્રક્રિયક જેવી જ રચના ધરાવતા હશે. આ બે વસ્તુ તમને ખાસ ધ્યાન હોવું જોઈએ. પહેલાં એવું મિત્રો સામાન્ય પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળો નીચેનામાંથી કયા છે? 4 ઓપ્શન આપેલા હોય, 3 આપેલા હોય, 2 આપેલા હોય, જે બી આપેલું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો આપણે જોઈએ કે જે સ્પર્ધાત્મક અવરોધક છે એ આપણે ઉત્સેચક આપેલું હોય કે ઉત્સેચક જે છે એ ઉત્સેચક સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ છે. ઉત્સેચક કયો છે? આ સમજો કે આ ઉત્સેચક સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ છે અને પ્રક્રિયક છે સક્સિનિક એસિડ અથવા સક્સિનેટ. તો એ કંઈક પ્રક્રિયા કરે છે, પરંતુ આ જે સક્સિનેટ રહ્યો એ સક્સિનેટનો ઇન્હિબિટર અવરોધક કયો થઈ જાય છે? મેલોનેટ થઈ જાય છે. તો મેલોનેટ રહ્યો એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉપર જોડાવાથી હવે સક્સિનેટ ત્યાં જોડાઈ શકશે નહીં, એટલે પ્રક્રિયા કરશે નહીં. એટલે મેલોનેટ જે ઉત્સેચક રહ્યો એ મેલોનેટ ઉત્સેચક શું થયો? મેલોનેટ જે ઇન્હિબિટર અવરોધક રહ્યો એ કોની જોડે? તો સક્સિનેટ જે છે એના જોડે શું કરી? સ્પર્ધા કરી, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ જોડે જોડાઈ ગયો એટલે પ્રક્રિયા થશે નહીં. એટલે તમે સમજજો કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે એનો પ્રક્રિયક કયો છે? સક્સિનેટ અથવા સક્સિનિક એસિડ. પરંતુ એનો અવરોધક અથવા કયો અવરોધક ઇન્હિબિટર કયો છે? મેલોનેટ. મેલોનેટ જોડાઈ જાય છે એટલે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ જોડાશે નહીં. બરાબર. તો આ ઉદાહરણ આપણે આપેલું છે એનસીઈઆરટીમાં, એટલે એ ઉદાહરણ તમારે યાદ રાખવું ખાસ જરૂરી છે. ચલો મિત્રો આપણે ઉત્સેચકનું વર્ગીકરણ જોઈએ. તો ઉત્સેચકના વર્ગીકરણમાં 6 વર્ગો છે અને મુખ્ય 6 વર્ગો, એમાં 4 થી 13 ઉપવર્ગ આપ્યા છે અને એનું નામકરણ આપણે જોઈએ છે 4 અક્ષરીય સંખ્યા વડે હોય છે. 4 અક્ષરીય સંખ્યા એટલે આપણે એમ કહી શકીએ 1.1.1.1 અને પછી ઉત્સેચકનું શું હોય? નામ હોય એ પ્રમાણે. પછી આપણે બીજું જોઈએ કે આ ઉત્સેચક છે એ જે કાર્ય કરતો હોય એના પાછળ શું લાગે? એજ લાગી શકે. એટલે એજ શું લાગે? સફિક્સ લાગશે. દાખલા તરીકે હું એમ કહું કે લિપિડ છે તો લિપિડ ઉપર કાર્ય કરતો લાઇપેજ, એટલે એ એટલે એ શું થયું? નામ થયું અને પેજ એજ લાગી ગયો એટલે આપણે શું કરીશું? એ કામ. જેમ માલ્ટોજ છે તો એના પર માલ્ટેજ કાર્ય કરે, ન્યુક્લિક એસિડ છે એને તોડવાનું કાર્ય ન્યુક્લિએજ કરે. એજ એ સફિક્સ છે, એ તમારે યાદ. તો મુખ્ય કેટલા? 6 વર્ગ છે. જોઈએ. એક ઓક્સિડો રિડક્ટેજ, બીજા નંબરનો ટ્રાન્સફરેજીસ, ત્રીજા નંબરનો હાઇડ્રોલિસિસ, ચોથા નંબરનો લાએજીસ, પાંચમા નંબરનો આઇસોમરેજીસ અને છઠ્ઠા નંબરનો લિગેજીસ. બરાબર. તો પહેલાં તમને આ 4 ઉત્સેચકોના વર્ગના નામ આવડવા જોઈએ. તો આપણે જોઈએ કે ઓક્સિડો રિડક્ટેજ ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા પરથી જ આપણને ખબર પડે કે ઓક્સિડેશન રિડક્શન શું કરશે? પ્રક્રિયા કરશે. તો આપણે જોઈ શકીએ મિત્રો અહીંયા કે આપણે લઈ કે ચલો 2 પ્રક્રિયકો છે S અને S'. તો આ જે 2 પ્રક્રિયાઓ રહ્યા એક રિડ્યુસ ફોર્મમાં છે, એક ઓક્સિડાઇઝ ફોર્મમાં છે. તો આ જે હવે જે ઉત્સેચક આવશે એ ઉત્સેચક શું કરશે? ઓક્સિડેશન રિડક્શન. એટલે જે રિડ્યુસ હતું એનું શું કરશે? ઓક્સિડેશન. એટલે આ ઓક્સિડાઇઝ થઈ જશે અને આ શું થઈ જાય? S' શું થઈ જાય? રિડ્યુસ થઈ જશે. તો આવી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ 2 ઉત્સેચક પ્રક્રિયકોમાં કરે એવા પ્રકારના ઉત્સેચકોને આપણે કયા વર્ગમાં નાખીશું? ઓક્સિડો રિડક્ટેજીસ અથવા ડિહાઇડ્રોજિનેજીસ ઉત્સેચકનો આખો વર્ગ છે. એમાં ઘણા બધા વર્ગો હશે પણ મુખ્ય વર્ગ કયો છે? ઓક્સિડો રિડક્ટેજીસ. એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કરતો હશે. પછી આપણે બીજા નંબરનો જોઈએ મિત્રો તો ટ્રાન્સફરેજીસ છે. નામ પરથી ટ્રાન્સફરેજીસ પરથી આપણે યાદ કરીએ કે ચલો એક પ્રક્રિયક S છે અને બીજો પ્રક્રિયા આપણે કહીએ કે S' છે. 2 પ્રક્રિયકો છે. હવે Sની જોડે એક આવેલું છે શું? G ગ્રુપ આવેલું છે. પણ આ જે G ગ્રુપ હશે એ G ગ્રુપ એટલે મતલબ આ ટ્રાન્સફર કરી એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરશે સમૂહને, પણ કયા? હાઇડ્રોજન સિવાયના સમૂહને ટ્રાન્સફર કરશે. બરાબર. તો આપણે જોઈએ કે S જોડે G સમૂહ છે. Gમાં ગમે તે સમૂહ હોય
તો એસ ડેશ તો બે પ્રક્રિયકો છે. તો તમે જુઓ કે એ ઉત્સેચક આ જે ટ્રાન્સફરેજીસ નામના ઉત્સેચક છે એમને શું કર્યું, તો એમને કર્યું કે એસ જોડે જે ગ્રુપ હતું એ લઈ અને એસ ડેશને આપી દીધું, એટલે ટ્રાન્સફર કરી દીધું. બરાબર, એટલે આપણે એને શું કહીશું પરંતુ હાઇડ્રોજન સિવાયના સમૂહને ટ્રાન્સફર કરશે. બરાબર, પછી આપણે જોઈશું હાઇડ્રોલેજીસ. હાઇડ્રો એટલે પાણી થાય ને, હાઇડ્રોલેજીસ એટલે આપણે કહીશું કે એસ્ટર છે, ઇથર છે, પેપ્ટાઇડ છે, ગ્લાયકોસિડિક બંધ છે, આ બધા જો બંધ તોડવા હોય તો આ બંધ તોડવા માટે એમની અંદર આપણે કહ્યું કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ, ફોસ્ફરસ નાઇટ્રોજન, આ બંધ તોડવા માટે પાણીની જરૂર છે. એટલે કે પાણી મળશે અને પછી એ બંધ તોડશે. એવા પ્રકારના ઉત્સેચકો છે શેમાં આવશે, હાઇડ્રોલેસિસ પ્રકારના આવશે. દાખલા તરીકે આપણે જોઈએ મિત્રો કે પેપ્ટાઇડ બંધ, તો પેપ્ટાઇડ બંધ 2 એમિનો એસિડ વચ્ચે હતો ત્યારે પાણીનો 2 એમિનો એસિડ જોડાતા હતા અને પાણીનો એક અણુ દૂર થતો હતો. હવે પાણીનો અણુ જ્યારે મળશે ત્યારે 2 એમિનો એસિડ વચ્ચેનો પેપ્ટાઇડ બંધ તોડશે, પરંતુ કોણ, ઉત્સેચક. એવા પ્રકારના ઉત્સેચકોને આપણે શું કહીશું, હાઇડ્રોલેજીસ કહીશું. બરોબર, પછી આપણે જોઈશું કે લાયજીસ. તો લાયજીસ શું કરે છે મિત્રો, તો એ જળ વિભાજન સિવાય પ્રક્રિયામાંથી સમૂહો દૂર કરે છે. જળ વિભાજન એટલે અહીં પાણીની જરૂરિયાત નથી આ ઉત્સેચકોને. બરોબર, સમૂહો દૂર કરે છે, અહીં પણ બંધ તોડતો હતો, સમૂહ દૂર કરતો હતો, પરંતુ પાણીની આવશ્યકતા રહેતી હતી, પાણી વગર કાર્ય કરશે નહીં, એટલે આપણે કીધું કે જળ વિભાજન પ્રેરે છે. પરંતુ એ જળ વિભાજન સિવાય આ લાયજીસ પ્રકારના ઉત્સેચક હશે પ્રક્રિયકમાંથી સમૂહો દૂર કરશે. આપણે સમજીએ કે એક્સ સમૂહ છે, એક્સ જે પ્રક્રિયક છે એનો સી સમૂહ છે અને વાય છે એનો સી સમૂહ છે. તો તમે જોઈ શકો મિત્રો કે અહીં શું કર્યું, એક્સ અને વાયને આપણે જોડી દીધા આ ઉત્સેચકે, પરંતુ શું કર્યું કે બીજા 2 સમૂહ જોડ્યા. તો આમાં પણ તમારે સમજવાનું છે કે કયો બંધ બને. જુઓ તો દ્વિબંધોનું શું થઈ જાય, નિર્માણ કરે છે. પછી આપણે જોઈશું કે આઇસોમરેજીસ. આઇસોમરેજીસ એટલે બંધારણીય શું છે, સમઘટકોમાં રૂપાંતર. બંધારણીય સમઘટકો એટલે આપણે દાખલા તરીકે આપણે કહીએ મિત્રો કે ગ્લુકોઝ છે, તો આપણે જોઈએ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે. બરોબર, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, તો એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ રહ્યો એ શેમાં ફેરવાય છે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાઈ જાય. તો આ શું થયું કે આવા પ્રકારના જે ઉત્સેચક હેક્ઝોકાઇનેઝ કહેવાય, આ આઇસોમરેજીસમાં આવે. તો બંધારણીય રીતે કેવા સમઘટક છે, કેમ કે આનું સૂત્ર પણ 6,6H12O6 છે, આનું પણ શું છે, C6H12O6. બરોબર, બંધારણીય રીતે કેવાય, સમાન છે, એટલે આપણે સમઘટકો કહીશું. તો આ જે ઉત્સેચકો છે આપણે હેક્ઝોકાઇનેઝ કહીશું. આ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક શું કરશે, તો આ ઉત્સેચક શું કરશે કે એમના બંધારણીય સમઘટકમાં ફેરવી દીધો, આઇસોમરસમાં ફેરવા દીધો. ઇંગ્લિશમાં આઇસોમર કહેવાય, એટલે આપણે કહીશું આઇસોમરેજીસ. પછી 6થા નંબરનો જે ઉત્સેચક છે મિત્રો, એ 6થા નંબરનો ઉત્સેચકનો વર્ગ લિગેજીસ છે. લિગેજીસ એટલે 2 રસાયણોને શું કરે, જોડે. 2 રસાયણો જોડે એટલે કાર્બન ઓક્સિજન હોય, કાર્બન સલ્ફર હોય, કાર્બન નાઇટ્રોજન હોય અથવા ફોસ્ફરસ ઓક્સિજન હોય, એમના વચ્ચે શું કરશે, બંધ બનાવશે. બરાબર, આપણે એક ઉદાહરણ આપણે લઈએ કે ડીએનએ લિગેજીસ છે, તમે ભણશો મિત્રો એટલે હું અહીંયા એનું નામ લખ્યું, ડીએનએ લિગેજ. તો આ ડીએનએ લિગેજ શું કરે, તો ડીએનએ લિગેજ 2 ન્યુક્લિયોટાઇડને જોડવાનું કાર્ય કરે, ડીએનએના ટુકડાઓને શું કરે, જોડવાનું કાર્ય કરે. તો એ જોડતો કેવી રીતે હશે કે કાર્બન ફોસ્ફરસ ફોસ્ફેટ અને કાર્બન વચ્ચે, એટલે કાર્બન અને ફોસ્ફરસ વચ્ચે શું થાય છે, ફોસ્ફેટ વચ્ચે શું થાય, બંધ થાય છે. તો આ બંધોનું નિર્માણ કરતો હશે. બરાબર, પરંતુ આ બંધનું નિર્માણ કરવા માટે ઉર્જા ક્યાંથી લાવે, તો એટીપીમાંથી ઉર્જા, એટીપી વાપરતો હશે અને કાર્ય કરતો હશે. તો આ પ્રમાણે 6 પ્રકારના ઉત્સેચકો છે જે તમારે એમના કાર્ય અને ખાસ એમના પ્રકાર યાદ રાખવા જરૂરી છે. બરોબર મિત્રો, ચલો મિત્રો હવે આપણે લાસ્ટ ટોપિક સહકારકો, જેને આપણે કહીશું કોફેક્ટર્સ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. બરોબર, તો અહીં તમારે એક શબ્દ સમજવાનો છે, જોઈશું આપણે કે હોલો એન્ઝાઇમ. હોલો એન્ઝાઇમ એટલે શું છે, કમ્પ્લીટલી આ કેવો છે, સક્રિય ઉત્સેચક, એટલે એની કાર્ય કરવા માટે કેવો છે, સક્રિય છે, જેને આપણે હોલો એન્ઝાઇમ કહીશું. બરાબર, આ હોલો એન્ઝાઇમ, આ જે સક્રિય ઉત્સેચક એના 2 ભાગ પડશે. એક ભાગ એનો હશે પ્રોટીન ભાગ હશે, જેને આપણે એપો એન્ઝાઇમ કહીશું. એપો એન્ઝાઇમ પ્રોટીન ભાગ હશે, એને આપણે શું કહીશું, એપો એન્ઝાઇમ કહીશું. અને બીજો એમાં જોડાયેલો બિન પ્રોટીન ભાગ હશે, આપણે અહીં લખીશું બિન
પ્રોટીન ભાગ. આ જે બિન પ્રોટીન ભાગ રહ્યો, સોરી, આ જે બિન પ્રોટીન ભાગ હશે એ બિન પ્રોટીન ભાગને આપણે સહકારક કહીશું. શું કહીશું? સહકારક. બરાબર. હોલો એન્ઝાઇમ એટલે કમ્પ્લીટલી જે સક્રિય ઉત્સેચક છે એમાં બે બાબત આવેલી હોય. કઈ કઈ? એક પ્રોટીન ભાગ જેને આપણે એપો એન્ઝાઇમ, આપણને ખબર છે કે ભાઈ ઉત્સેચક છે પ્રોટીનનો બનેલો છે એટલે પ્રોટીન ભાગ છે એને આપણે એપો એન્ઝાઇમ કહીશું, અને બિન પ્રોટીન ભાગ છે એને આપણે શું કહીશું? સહકારક કહીશું. આ સહકારક છે એ ત્રણ પ્રકારના આવેલા છે. એક હશે પ્રોસ્થેટિક જૂથ, પ્રોસ્થેટિક જૂથ. બીજા નંબરનું હશે સહઉત્સેચક, અને ત્રીજા નંબરનું હશે ધાતુ આયન. ધાતુ આયન. બરાબર. એટલે અહીં તમારે સમજવાનું છે મિત્રો કે સક્રિય ઉત્સેચક ક્યારે રહેશે? જ્યારે પ્રોટીન ભાગ એપો એન્ઝાઇમ હશે ને એના જોડે સહકારક, આ ત્રણમાંથી કોઈ સહકારક જોડાયેલો હશે તો એ સક્રિય થશે, બાકી એ સક્રિય રહેશે નહીં. પ્રોસ્થેટિક જૂથમાં આપણે જોઈએ મિત્રો તો પ્રોસ્થેટિક જૂથની અંદર આપણે જોયું કે પ્રોસ્થેટિક જૂથ છે એની અંદર શું છે તો એ જે આ જે આવે સહકારકો, એ કે સહકારકો કેવા છે? કાર્બનિક રસાયણો છે. સહકારકો કેવા છે? કાર્બનિક રસાયણો. જે આ કાર્બનિક રસાયણો રહ્યા એ આ જે એપો એન્ઝાઇમ છે એ એપો એન્ઝાઇમ સાથે કેવા? પ્રબળ બંધથી જોડાયેલા હોય. એપો એન્ઝાઇમ સાથે કેવા? પ્રબળ બંધથી જોડાયેલા હોય છે. આમાં આપણે ઉદાહરણ જોઈએ મિત્રો તો આપેલું હોય કે H2O2. H2O2 એટલે એને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. H2O2 એટલે એને કહેવાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ રહ્યા એમાં બે ઉત્સેચકો છે. આપણે કહીશું પેરોક્સાઇડેઝ અથવા પેરોક્સિડેઝ અથવા પેરોક્સાઇડેઝ કહેવાય, અને બીજો છે કેટાલેઝ. આ બે ઉત્સેચકો રહ્યા એ હાઇડ્રોજન પેરોક્સાઇડને પાણી H2 અને ઓક્સિજન H2 માં ફેરવે છે. તો આ જે બંને ઉત્સેચકો રહ્યા આ બંને ઉત્સેચકોને એક પ્રોસ્થેટિક સમૂહ જોવે. તો કયો પ્રોસ્થેટિક સમૂહ? હિમ પ્રોસ્થેટિક સમૂહ જોવે છે. તો આ બંને ઉત્સેચકો રહ્યા એમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ જોડાશે ત્યારે જ એ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એને પાણી અને ઓક્સિજનમાં ફેરવશે. એટલે કે એકલા જો એમાં હિમ ના હોય તો એમને શું કહેવાય? એપો એન્ઝાઇમ કહેવાય. પરંતુ હિમ પ્રોસ્થેટિક જૂથ ત્યાં જોડાણો ત્યારે જ સક્રિય થશે. બરાબર. પછી આપણે જોશું બીજા સહઉત્સેચક છે. સહઉત્સેચક પણ શું છે? તો સહઉત્સેચક પણ શું છે? કાર્બનિક રસાયણો છે. પરંતુ આ કાર્બનિક રસાયણો આમના જોડે કયા જોડાયેલા હોય? તો એ આવશે બધા વિટામિન્સ આવશે. એટલે કે આવા અમુક એપો એન્ઝાઇમ છે કે જેમની જોડે શું? વિટામિન્સ જોડાયેલા હોય તો જ કાર્ય થશે. પરંતુ આ જે વિટામિન જે જોડાયેલા હોય કેવા હોય? એ ક્ષણિક જોડાણ હોય. જ્યારે એમને કાર્ય કરવાનું હોય ત્યારે જ વિટામિન જે જોશે એ જોડાશે અને કાર્ય કરી દેશે. બરાબર. તો આની અંદર આપણે જોઈએ તો એમાં આપેલું કે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ એ કયા વિટામિનના? તો એ નિએસિન વિટામિન છે. નિએસિન વિટામિનમાંથી બને છે અને ઉત્સેચકની કાર્યશીલતા માટે ખૂબ જ જરૂરી છે. પછી અહીંયા આપણે જોઈશું કે એપો એન્ઝાઇમ જોડે ઘણા એપો એન્ઝાઇમ એવા છે કે જેમને શું જોશે? ધાતુ આયન જોશે. ધાતુ આયન હશે તો જ એ સક્રિય થશે, બાકી થશે નહીં. તો એક ઉત્સેચક છે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કહેવાય. પ્રોટીયોલાઇટિક ઉત્સેચક. બરાબર. પ્રોટીયો એટલે પ્રોટીન, લાઇટિક એટલે તોડવું, એટલે કે પ્રોટીનને તોડતા, પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક એક આપેલો હોય કાર્બોક્સીપેપ્ટિડેઝ. કાર્બોક્સીપેપ્ટિડેઝ. તો આ કાર્બોક્સીપેપ્ટિડેઝને જ્યારે ઝીંક ધાતુ મળે ત્યારે જ એ શું થાય? સક્રિય થશે. બાકી જો ઝીંક ધાતુ નહીં મળેલી હોય તો આ કાર્બોક્સીપેપ્ટિડેઝ ઉત્સેચક સક્રિય થશે નહીં. હવે મિત્રો તમારે કાર્ય એ કરવાનું છે કે આ કાર્બોક્સીપેપ્ટિડેઝ છે એ ક્યાં આવેલો હોય છે અને કેવી રીતે કાર્ય કરે છે એ તમારે જાતે શોધી અને મને હોમવર્કમાં કહેવાનું છે. બરાબર. પરંતુ યાદ રાખવાનું કે કાર્બોક્સીપેપ્ટિડેઝ છે અને ઝીંક ધાતુ જોવે તો જ એ કાર્ય કરશે. એટલે એનો મતલબ એવો થયો આ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો. તમારે ધ્યાન રાખવાનું છે. અહીં લખું છું મિત્રો કે જે હોલો એન્ઝાઇમ છે આ હોલો એન્ઝાઇમ બરાબર શું થાય?
તો હોલો એન્ઝાઇમ બરાબર શું થાય? પ્રોટીન ભાગ. એટલે આપણે કહેશું એપો એન્ઝાઇમ વત્તા આપણે શું કહીશું? સહકારક, કોફેક્ટર. તો સહકારક અને એપો એન્ઝાઇમ બંને જ મળે એટલે હોલો એન્ઝાઇમ મળે. આ હોલો એન્ઝાઇમ કેવો હોય? કમ્પ્લીટલી કેવો હોય? સતત સક્રિય કરતો ઉત્સેચક છે, બરોબર. હવે એવું પૂછાય કે એપો એન્ઝાઇમ આ હોલો એન્ઝાઇમ છે, માઇનસ એપો એન્ઝાઇમ કરીએ તો સહકારક થાય. હોલો એન્ઝાઇમ છે એમાં સહકારક માઇનસ કરીએ તો એપો એન્ઝાઇમ થાય. એ પ્રમાણે તમારે કહેવાનું. આ પ્રશ્ન એકવાર નેટમાં પૂછાઈ ગયો એટલે એ બાબત તમારે ધ્યાન રાખવાની છે. તો આપણે કીધું કે ભાઈ પ્રોટીન ભાગ હોય ઉત્સેચકમાં એને એપો એન્ઝાઇમ કહેવાય. બિન પ્રોટીન ભાગ છે અને શું કહેવાય? સહકારક. આ સહકારક 3 પ્રકારના છે: પ્રોસ્ટેટિક જૂથ, સહ-ઉત્સેચક અને ધાતુ આયન. પ્રોસ્ટેટિક જૂથ છે કાર્બનિક રસાયણો છે અને એ આ એપો એન્ઝાઇમ જોડે કેવા જોડાયેલા છે? પ્રબળ બંધથી જોડાયેલા છે. અને એનું ઉદાહરણ આપણે જોયું હાઇડ્રોજન પેરોક્સાઇડ, જે પેરોક્સાઇડેઝ અને કેટાલેજ છે એ શું કરશે? એમને હિમ પ્રોસ્ટેટિક સમૂહ મળે તો જ એ પાણી અને ઓક્સિજનમાં ફેરવે. એટલે આ ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાનું. કોનું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી શું બને છે, કયા ઉત્સેચક છે અને કયો પ્રોસ્ટેટિક સમૂહ જોવે છે, બરોબર. એવી પ્રમાણે સહ-ઉત્સેચક કીધા આપણે કહેશું સહ-ઉત્સેચક, કોએન્ઝાઇમ્સ. તો એ કાર્બનિક રસાયણો છે પણ શું વિટામિન જોડાશે તો એપો એન્ઝાઇમ સક્રિય થશે. અને બીજા અમુક એપો એન્ઝાઇમ છે જેને ધાતુ આયન જોવે. આપણે પ્રોટીઓલાઇટિક, પ્રોટીનને તોડતો અથવા પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક જોઈએ કાર્બોક્સીપેપ્ટિડેઝ. એને શું ઝીંક ધાતુ મળે તો જ એ કાર્ય કરી શકશે, બાકી કાર્ય કરી શકશે નહીં. કાર્ય કરવા માટે સતત સક્રિય અને હોલો એન્ઝાઇમ કહેવાય. એટલે હોલો એન્ઝાઇમ એટલે આપણે કીધું કે હોલો એન્ઝાઇમ બરાબર શું થાય? પ્રોટીન ભાગ એટલે કે એપો એન્ઝાઇમ વત્તા બિન પ્રોટીન ભાગ એટલે કે સહકારક થશે. આ બંને જોડાય એટલે શું થાય? હોલો એન્ઝાઇમ બનશે, બરાબર. તો અહીં મિત્રો આપણું આખું સંપૂર્ણ જે ચેપ્ટર છે જૈવિક અણુઓ એ પૂર્ણ થાય છે. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો મારા નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને તમને કોઈ પણ ટોપિકમાં કોઈ પ્રોબ્લેમ લાગે તો તમે મારા જોડે સીધા કોન્ટેક્ટથી માહિતી મેળવી શકો છો. થેન્ક યુ મિત્રો.